स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 27મા અઠવાડિયાનો બુધવાર. આજના શુભ સંદેશમાં પ્રભુએ શીખવેલ પ્રાર્થના આખરે તો જીવન જીવવાની રીત છે. પ્રભુ આપણને આપણી રોજિંદી જરૂરિયાત માટે પ્રાર્થના કરવા આમંત્રે છે. રોજના રોટલાની માંગણી કરી આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખી ભવિષ્યની ખોટી હાય નથી કરવાની. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 11 કડી 1-4. એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું, યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ અમને પ્રાર્થના કરતા શીખવો. ઈસુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું: હે પિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો અને અમારા પાપો માફ કરજો, કારણ અમે પણ અમારા એકે એક અપરાધીને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં ઈસુને પ્રભુનો જે અનુભવ થાય છે તે અનુભવને શબ્દબદ્ધ કરે છે. એ શબ્દબદ્ધ કરેલો અનુભવ તે હે અમારા બાપ પ્રાર્થના. ઈસુને એક માનવ તરીકે પ્રભુનો અનુભવ થયો કે પ્રભુ પપ્પા છે. એ પહેલાં માનવોને પ્રભુનો અનુભવ થયો. મુક્તિ આપનાર, સર્જનહાર, અન્નદાતા, જળદાતા, રક્ષણહાર, કરાર કરનાર, માલિક, રાજા, સજા કરનાર, બદલો આપનાર. આ અનુભવોમાં પ્રભુ સાથે ગાઢ આત્મીયતા સર્જાવામાં અંતર રહેતું હતું. પ્રભુ તો માનવ સાથે ખૂબ ગાઢ રીતે સંબંધે જોડાયેલા હતા, પણ માનવ થોડું અંતર અનુભવતો હતો. એટલે સુધી કે માનવ ગભરાતો હતો કે જો પ્રભુને રૂબરૂ જોઈ જવાય તો જીવતા ના રહેવાય. ઈસુ તો પ્રભુ છે, માનવ બન્યા છે. ઈસુ જે ઓળખ પ્રભુની આપે તે સાચી અને પૂર્ણ ઓળખ. પ્રભુ આપણા પપ્પા છે. આ પપ્પાને હું એકલો સંબોધતો હોઉં કે માનવ સંઘમાં સંબોધતો હોઉં, હું હંમેશા આવું જ બોલું છું: હે મારા બાપ. આ સંબોધનમાં એક કાંકરે 2 પક્ષી મારવામાં આવે છે. પ્રભુ મારા પપ્પા અને અન્ય માનવો મારા ભાઈ બહેનો. પ્રભુ મારા એકલાના પપ્પા નથી. આ તો હવે કુટુંબની વાત થઈ. કુટુંબમાં પપ્પાનું નામ રોશન થાય, પપ્પાનું સૌ કોઈ સારું બોલે એવી કયા સંતાનની ઈચ્છા ના હોય? એથી ઉલટું પપ્પાનું કોઈ અપમાન કરે તો આપણને ખૂબ દુઃખ લાગે છે. પપ્પાના અપમાનને સંતાન પોતાનું અપમાન માને છે. માટે જ સંતાન માગે છે, તારું નામ પવિત્ર મનાવો. પપ્પાનું રાજ્ય એટલે પપ્પાની ઈચ્છા જ્યાં ચાલે એવું વાતાવરણ. સ્વર્ગમાં તો પપ્પાની જ ઈચ્છા પ્રવર્તે છે. આ પૃથ્વી પર આપણે માનવો આપણા અજ્ઞાનને કારણે, આપણા સ્વાર્થને કારણે પપ્પાની ઈચ્છાનો વિરોધ કરીએ છીએ. આ તો આપણે પોતાને માટે સદ્બુદ્ધિ માગીએ છીએ કે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. પપ્પા પૂરું પાડનાર છે એટલે રોજનો રોટલો માગીએ છીએ. આવું બોલવામાં આપણે ગઈકાલના રોટલાનો આભાર માનીએ છીએ. આજનો જ રોટલો માગી સંતોષ માંગીએ છીએ. આવતીકાલનો રોટલો આવશે જ એવી શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ. પપ્પા પાસે કરેલા ગુનાઓની માફી માંગીએ છીએ. સુંદરતા પામવા પહેલાં સુંદર બનવું પડે. પ્રભુ તો હંમેશા માફી આપે જ છે. પપ્પાની માફીનો અનુભવ ધારદાર રીતે થાય જો આપણે પણ આપણા ગુનેગારોને માફી આપીએ. આપણે તો નિર્બળ છીએ એટલે જ અવળો નિર્ણય કરીએ છીએ પાપ કરવાનો. પપ્પા પાસે માંગીએ છીએ, પરીક્ષણમાં ન લાવશો જ્યાં હું અવળો નિર્ણય કરી બેસું. પરીક્ષણમાં લાવો તો અવળા નિર્ણયથી બચાવજો.